साथियों, बामसेफनी साथी संगठन भारत मुक्ति मोर्चाना राष्ट्रीय अध्यक्ष अने बहुजन क्रांति मोर्चाना राष्ट्रीय संयोजक जेओ समस्त भारत देश में फरी फरीने बाबा साहेब आंबेडकरनी विचारधाराने आगळ धपाववानुं काम करे छे अने दलित, शोषित, पीड़ित, वंचित समाजने जागृत करवानुं काम करे छे। तेमज आ मनोवादी सरकारनी जे नीतिओ आपणा विरोधनी नीतिओ छे तेने उघाड़ी पाडीने तेनी सामे खुल्लो विरोध प्रदर्शन करे छे अने जनताने जागृत करे छे અને આખા દેશમાં જેઓના લાખો ચાહકો છે એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવવાના અમદાવાદ શહેરના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા માનનીય આદરણીય શ્રી વામન દેશરામજી તેમજ અહીંયા મંચ પર ઉપસ્થિત ડોક્ટર હસમુખભાઈ ટી પરમાર નિવૃત્ત મેનેજિંગ ડાયરેક્ટર છે, श्री अशोक भाई राठौड़ प्रदेश अध्यक्ष बहुजन पार्टी ना छे, माननीय श्री गोविंद भाई परमार पूर्व अध्यक्ष बहुजन मुक्ति पार्टी बीएमपी गुजरात तेमज माननीय डॉक्टर जेजी परमार राष्ट्रीय महासचिव इंडियन मेडिकल प्रोफेशनल एसोसिएशन दिल्ली तेमज माननीय श्री विठल भाई महेरिया जी रिटायर्ड मैनेजर एलआईसी तेमज माननीय श्री केएल पासी जी राष्ट्रीय उपाध्यक्ष बामसेफ नवी दिल्ली, माननीय श्री मधाभाई हाथलाजी राष्ट्रीय सचिव बामसेफ અને માનનીય શ્રી રમણભાઈ પરમાર તેમજ સ્ટેજ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો તેમજ આ ચાંદખેડા વિસ્તારમાંથી દૂર દૂરથી આવેલા મારા બધા તમામ ભાઈઓ અને બહેનો, સાથીઓ, આપણે સૌ અહીંયા વિશ્વ વિભૂતિ, વિશ્વ રત્ન, મહામાનવ, જનનાયક, ભારતના દલિતોના, શોષિતોના, પીડિતોના, આદિવાસીઓના, પછાતોના, લઘુમતી કોમના, મહિલાઓના, મજૂરોના તારણહાર તેઓ માટે કાયદો બનાવીને તેમનો સમાનતા અને સમૃદ્ધિનો હક અપાવનાર એવા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવવા આપણે સૌ આજે અહીંયા એકત્રિત થયા છીએ। ત્યારે એમના જન્મ જયંતિના અવસરે હું તેમને કોટી કોટી વંદન કરું છું અને સાથે સાથે આજે આપ સૌનું મારા રત્નાબેન વોરાના જય ભીમ, જય સંવિધાન, જય જોહાર, જય મૂળ નિવાસી અને નીલા સલામ। સાથીઓ, દર વર્ષે 14મી એપ્રિલ આવે છે। આપણે ખૂબ ધૂમધામથી 14મી એપ્રિલ ઉજવીએ છીએ અને દર વર્ષે ખૂબ નારા લગાવીએ છીએ, જય ભીમ કરતા કરતા એમને બાબા સાહેબને ફૂલહાર પહેરાવીએ છીએ અને બધે વિસ્તારે વિસ્તારે જય ભીમનું ગુંજ કરીએ છીએ। પરંતુ આજે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું 14મી એપ્રિલ ઉજવી લેવા માત્રથી જ બાબા સાહેબે આપણા માટે જે કાર્યો કર્યા છે એના ઋણ ઉતરી જાય છે, આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? શ્રી 14મી એપ્રિલે બાબા સાહેબના નારા લગાવવાથી, જય જયકાર કરવાથી, એમની મૂર્તિઓમાં ફૂલહાર કરવાથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે દલિતો માટે, પછી તો પછાતો માટે, આદિવાસીઓ માટે, લઘુમતી કોમ માટે અને મહિલાઓ માટે જે તે કઈ કાયદાઓ ઘડીને આપણને સમાનતા, સમતાના અધિકાર જે અપાયા છે, તો શું બાબા સાહેબ પ્રત્યેનું આપણું ઋણ પૂરું થઈ જાય છે? ના, ખરેખર જો આપણે બાબા સાહેબ આંબેડકરનું ઋણ ઉતારવું હોય, આપણી જવાબદારી પૂરી કરવી હોય તો આપણે બાબા સાહેબની વિચારધારાને અપનાવવું પડશે। બાબા સાહેબની જે જીવનશૈલી છે એને અપનાવવું પડશે। બાબા સાહેબે જે સૂત્ર આપેલું, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો, એ સૂત્ર ઉપર ચાલવું પડશે। ત્યારે આપણે કહેવાશે કે આપણે બાબા સાહેબની સ્વપ્નને સાકાર કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ। સાથીઓ, મારે તો આપણને એટલું જ કહેવું છે કે બાબા સાહેબે કહ્યું હતું કે જો आप मेरे कारवा को आगे ना बढ़ा सको
मतलब मेरे रथ को जो आगे ना बढ़ा सको तो उसे वही छोड़ देना, उसको पीछे ले जाने का काम मत करना। પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું જે સમાજ છે આજે બાબા સાહેબના રથને, બાબા સાહેબના કારવાને પાછળ લઈ જવાનું કામ કરી રહ્યું છે। આજે બાબા સાહેબે જે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યું હતું એ જ હિન્દુ ધર્મના સૌથી મોટા સાધક અને સૌથી મોટા ચાહકો આપણા સમાજના લોકો બની ગયા છે। 14મી એપ્રિલ આવે એટલે જય ભીમ કરતા વાદળી કપડા પહેરીને ઘરેથી નીકળી જાય, પરંતુ જેમ જ 14મી એપ્રિલ પૂરી એટલે પછી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ કહેતા થઈ જાય। નહીં ચાલે। દૂધ દહીંમાં પગ રાખશો તો નહીં ચાલે। કાં તો સાચા જય ભીમ વાળા ન્યાય બની જાઓ, બાબા સાહેબના સાચા ચાહક બની જાઓ, કાં તો પછી જાઓ નરકમાં, જે નરકમાંથી બાબા સાહેબે કાઢવાનું તમને કામ કર્યું હતું। આ હિન્દુ ધર્મમાં, આ હિન્દુ ધર્મે તમને ગુલામી આપી અને બાબા સાહેબે તમને સંવિધાન આપીને એ ગુલામીમાંથી દૂર કર્યા। જ્યારે તમે ફરી એક ગુલામી તરફ જવા માંગો છો તો કોઈ નહીં રોકી શકે, સામેથી કોઈ તમને નહીં પણ રોકાઈ શકે। તો સાથીઓ, મારે તો એટલું જ કહેવું છે કે આ જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે તમે માર્ક કરજો, મેં તો માર્ક કર્યું ને જોયું છે। ઇવન અમારા હાઈકોર્ટમાં પણ જે એડવોકેટો બ્રાહ્મણ સમાજના છે હવે ચોટલી રાખતા થઈ ગયા છે, ટીકો તો લગાવતા હતા, હાથમાં પેલું કલેવો બાંધતા થઈ ગયા છે અને એ પોતાની વિશિષ્ટ જે ઓળખ છે એ બધાને બતાવે છે કે જુઓ અમે કેવા બ્રાહ્મણ છીએ અને અમે કેવી રીતે તમને ગુલામ બનાવીને રાખ્યા છીએ। અને દુઃખ સાથે કહેવું છે કે આપણા સમાજના લોકો પણ ટીકો લગાવતા ને ચોટી લગાવતા ને એમની સરખામણી કરતા થઈ ગયા છે। કોઈ પરમારમાંથી પટેલ બની જાય છે તો કોઈ ત્રિવેદી બની જાય છે, પરંતુ ઓળખ છુપાવવાથી ઓળખ બની નથી જતી। જે દિવસે એમને ખબર પડે છે કે આ જે પરમારમાંથી પટેલ બનેલો છે કે શાહ બનેલો છે કે જે બનેલો છે એ તમને લાત મારીને ભગાડી દે છે। અનુભવ છે લોકોને આવા। એટલા માટે કહું છું કે આપણે એમની અનુકરણ કરવાના બદલે બાબા સાહેબે જે વિચારો આપ્યા છે, બાબા સાહેબે જે સંગઠિત રહીને સંઘર્ષ કરવાની વાત કરી છે એને વળગી રહેવાની જરૂર છે। સાથીઓ, આજે હું કહેવા માંગુ છું કે આપણા લોકો આરએસએસ માં જોડાઈને સ્વયંસેવકો બની રહ્યા છે। આજે આપણા લોકો વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો બની રહ્યા છે। આપણા બાળકો અને યુવાનો બજરંગ દળમાં જઈને ત્રિશુલ, તલવાર અને કેસ અને પછી કેસરી ઝંડો ઉઠાવીને ફરી રહ્યા છે। જ્યારે કે આ ત્રિશુલ, તલવાર અને કેસરી ઝંડો આપણા બાળકોને એટલે આપવામાં આવે છે જેથી કરીને તેમને શિક્ષણથી વંચિત રાખી દેવામાં આવે। મને ખ્યાલ છે કે અત્યારે હાલ ડોક્ટર હસમુખ પરમાર સાહેબે બતાવ્યું કે 5223 શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જે ગુજરાતની સરકારી શાળાઓ હતી। આજે આપણા સૌ સરકારી શાળામાં ભણીને આગળ વધ્યા ને આજે આટલા મોટા મોટા ફ્લેટો અને જે બંગલાઓમાં રહીએ છીએ તે શાળાઓમાં ભણીને આગળ આવ્યા, પરંતુ હવે આપણા બાળકોથી શાળાઓમાં ભણવાનું, શિક્ષણ લેવાનું અધિકાર પર છીનવી લેવાનું કામ કોઈએ કર્યું છે। તો આ એ ભાજપ વાળા, આરએસએસ વાળા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે મનોવાદી વિચારધારા વાળા લોકો છે એ લોકોએ આપણું શિક્ષણ છીનવી લેવાનું કામ કર્યું છે અને આપણે આમાંથી સજાગ રહેવાની જરૂર છે। આપણા હાથમાંથી પાટી, પેન્સિલ, ચોપડી બધી છીનવાઈ ગઈ છે અને હાથમાં પકડાઈ દીધા ત્રિશુલ, તલવાર અને ખેસ। સાથીઓ, હું અહીંયા કહેવા માંગુ છું આનો કોણ જવાબદાર? ખરેખર તો આપણા સમાજમાં ભણી બેઠેલા એ લોકોના પીઠ્ઠું એટલે કે દલાલ, કમિશનખોર, ધંધાખોર, જે લોકોએ આપણા સમાજનો સોદો કર્યો છે એ ભારતીય જનતા પાર્ટીમાં જઈને પોતાનું ઘર ભરવાનું કામ કરે છે। એટલા માટે મારે કહેવું છે કે આ દલાલોથી આપણે સાવચેતી રાખવાની જરૂર છે ને બચવાની જરૂર છે।
એ લોકો આપણા ઘરોમાં બેસી ગયા છે ને બેસી ગયા છે. હમણાં જ રખિયાલમાં 14મી એપ્રિલે અમારા વિસ્તારમાં આપણે ભારતીય જનતા પાર્ટી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા. પણ એ ભૂપેન્દ્ર પટેલ કઈ પક્ષમાં છે? ભારતીય જનતા પાર્ટી એટલે કે હિન્દુવાદી પક્ષમાં. એ જે મુખ્યમંત્રી છે એને અમારા વિસ્તારમાં લાવવાનું કામ કોણે કર્યું? તો કોઈ દલાલે કર્યું, કોઈ કમિશનબાજે કર્યું અને કોઈ ધંધાદારી વ્યક્તિએ પોતાનું ઘર અને પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા માટેનું આ કામ કર્યું છે સાથીઓ. જ્યારે કે આ ભાજપાના જે ગૃહમંત્રી અમિત શાહ છે તેમણે ભરી સંસદમાં બાબા સાહેબનું અપમાન કર્યું. એક વખત નહીં, બે વખત નહીં, 7 થી 8 વખત કીધું કે બાબા સાહેબ કા નામ લેना તો ફેશન બની ગया. અને એના જ લોકોને આપણે આપણા વિસ્તારો બોલાવીએ છીએ, ફૂલ હાર પહેરાવીએ છીએ અને એમને હાથ તોરણ કરીએ છીએ. તો આ જવાબદાર આપણું પોતાનું સમાજ છે. અંગત સ્વાર્થ માટે સાથીઓ, જેમ આપણે કૂતરાની આગળ બિસ્કિટ ફેંકીને પૂંછડી પટપટાવે છે ને, એવા જ આ દલાલો ભાજપમાં જઈને, આરએસએસ માં જઈને એ લોકો લાર પાડે છે, લાર અને પૂંછડી પટપટાવે છે કે અમને કોર્પોરેશનની ટિકિટ આપી દેજો, અમને કોઈ કોર્પોરેશન કે નિગમમાં મૂકી દેજો. એવી હલકી માનસિકતા વાળા લોકોએ બાબા સાહેબના સપનાને, બાબા સાહેબના રથને પાછળ લઈ જવાનું કામ કર્યું છે. સાથીઓ, સમયની મર્યાદા છે. ઘણા બધા વિષયો અહીંયા આપેલા છે અને આ તમામ વિષયો પર આપણા માનનીય શ્રી બાવન મેશ્રામજી વિસ્તારમાં ચર્ચા કરવાના છે. પરંતુ હું આજે આપને યુસીસી જે ખૂબ જ જ્વલંત મુદ્દો છે આજની તારીખમાં ગુજરાતમાં, એના વિશે આપને અમુક વાત કરવા માંગુ છું. સાથીઓ, આ જે યુસીસી છે એટલે કે સમાન નાગરિક સંહિતા, એનો અર્થ એ થાય છે, એનો અર્થ એ કે બધાને સમાન રીતે એક જ કાયદા હેઠળ આવરી લેવાનું. તો સાથીઓ, જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આર્ટિકલ 44 એટલે કે 44 ની આડ લઈને ત્યાં યુસીસી લાગુ કરી દીધી, એ જ રીતે ગુજરાત સરકારમાં પણ એક કમિટી બનાવવામાં આવી દીધી છે અને એ કમિટીના આધારથી યુસીસી લાગુ કરી દેવાનું કાવતરું કે કામ ચાલુ થઈ ગયું છે. અને ગઈકાલ સુધી જે પણ એની અંદર સુધારા વધારા માટે જે ઓબ્જેક્શન કે કંઈક પણ માંગવામાં આવ્યા હતા એ તારીખ પણ પૂરી થઈ ગઈ છે. પરંતુ ઘણા લોકોએ, લાખો લોકોએ વિરોધમાં ત્યાં લખાણ લખ્યા છે ને આપ્યા છે. છતાંય હું કહું છું કે કઈ થવાનું નથી. આ લોકો બહુમતીમાં છે અને બહુમતીના જોરે યુસીસી લાવશે. પરંતુ મારે એક વસ્તુ કહેવાની છે કે આ યુસીસી એટલે કેમ લાવવા માંગે છે? તો ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે, પરેશાન કરવા માટે લાવવા માંગે છે. એક બાજુ આપણા વડાપ્રધાન એવું કહે છે કે હું મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માંગુ છું, તો હું કહેવા માંગુ છું મોદી સાહેબ, બિલ્કિસ બાનોને યાદ કરો. આખી જિંદગી બિલ્કિસ બાનો કેસ લડતી લડતી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને તમારી ભાજપ સરકારે એ બિલ્કિસ બાનોના જે આરોપીઓ હતા એને ખુલ્લેઆમ છોડી મૂક્યા. જેમને આજીવનની સજા હતી એમને છોડી મૂક્યા અને તમે કહો છો કે તમે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય કરવા માંગો છો. મારે તો એટલું જ કહેવું છે કે જ્યારે મુસ્લિમ સમાજની વાત આવે તો એમને કહેવામાં આવે છે તમને કપડાથી ઓળખો, તેમની માટે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે અને તેમને ફક્ત હેરાન કરવાની જ્યારે વાત આવે છે એટલા માટે આ યુસીસી લાવવામાં આવી છે. અને જો ગુજરાતમાં યુસીસી આવે, ઉત્તરાખંડમાં યુસીસી આવે અને બંગાળ, કર્ણાટકા કે તેલંગામાં ના આવે તો એ ભારતીય અનુચ્છેદની આર્ટિકલ 14 ની વિરુદ્ધ કહેવાય. કારણ કે આર્ટિકલ 14 કે છે ઇક્વાલિટી બિફોર લો, બધા એક સરખા છે, એક સમાન છે. અને સાથે સાથે એ ભારતીય બંધારણની આર્ટિકલ 29 અને 30 ઉપર વિરોધી છે. કારણ કે 29 અને 30 કહે છે કે બધા પણ લઘુમતી સમાજના લોકો હોય તેઓને પોતાના ધર્મને પાળવાનું, પોષવાનું, પોષવવાનું કામ કરી શકે છે. પરંતુ જો આ યુસીસી લાગુ થશે તો જે ધાર્મિક કાયદાઓ છે એના ઉપર તેની અસર થવાની છે. એટલે મારે તો એ જ કહેવું છે કે યુસીસી
લાગવી એ એક જાતનું મુસ્લિમ સમાજને દબાવવાનું, એમને સેકન્ડ સિટીઝન બનાવવાનું, એમને કોર્નર કરી દેવાનું કામ કરવા માટે યુસીસી લાવવાની વાત થઈ રહી છે. અને ખરેખર જો એમની પૈસા હોય તો પછી આદિવાસી સમાજને પણ યુસીસી લાવ ને. આદિવાસી સમાજ માટે તમે યુસીસી નથી લાવતા, પરંતુ ફક્ત મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે જ્યારે તમે યુસીસી લાવ છો તો એનાથી ખબર પડી જાય છે કે તમારી મનસા શું છે. દેશમાં ફક્ત ભાગલા પાડવાની મનસા છે. તો મારે તો હજી ઘણું કહેવાનું હતું, પરંતુ બે વખત પરચી આવી ગઈ છે, એટલે મારો સમય હવે પૂરો થાય છે. પરંતુ છેલ્લે હું મારા સમાજને કહેવા માંગુ છું કે તમે વેચાઓ નહીં, ટુકડાઓમાં વેચાઓ નહીં, બહાર આવો અને બાબા સાહેબની જે વિચારધારા છે એ વિચારધારાને આગળ ધપાવો. અને સાથે સાથે એક બીજો મુદ્દો જતા કહી દઉં કે મુસ્લિમ સમાજને કહેવામાં આવે છે કે તમે રોડ પર નમાઝ નથી વાંચી શકતા. જ્યારે મુસ્લિમ સમાજમાં એ કહેવામાં આવે છે તો શું આપણા ઘરમાં રોડ રસ્તા શહેરીઓમાં નથી થતા? તો આ કાયદો એક તરફી કેમ? આ બધા જુલમો એક તરફી કેમ? આવું તો ઘણા બધી વાતો છે. સાથે સાથે ગુજરાતમાં અનેક મુદ્દાઓ છે. નકલી નોટો અથવા નકલી ખાદ્ય સામગ્રી તો વાત સાંભળી હતી, પરંતુ આજની તારીખમાં નકલી જજો, નકલી કોર્ટ, નકલી આઈપીએસ ઓફિસરો, નકલી પીએમઓ ઓફિસર, બધું નકલી રેવન્યુ ઓફિસર, બધું નકલી બની જાય છે. જ્યારે કે ગુજરાતમાં બધા મુદ્દાઓ પર ભ્રષ્ટાચારે માજા મૂકી છે. સ્ટુડન્ટ ઓપરેશન છે, નોકરીઓનો ઓપરેશન છે, પરંતુ આ બધી વાતો ઉપરથી ધ્યાન તમારું હટાવવા માટે આ યુસીસી ની એક નવું ઘટકનું લઈ દેવામાં આવ્યું છે. આયોજકોએ મને જે બોલવાની તક આપી છે એ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી કે કહેવાનું હતું, પરંતુ હવે હું મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. આપે મારી વાત સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભીમ, જય મૂળ દિવસ.